કે આ વાત ભાજપને બિલકુલ હજમ નથી થઈ કે આ ગોપાલ ઇટાલિયા જીતી ગયો, એટલે સતત ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા, એટલે ખરાબ ચિતરવા, એ તો આવો છે, એના માટેના ષડયંત્રો ચાલુ થઈ ગયા. મોરબીમાં મોરે મોરાની ગેમ. ગઈકાલે ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. કાંતિ અમૃતિયા સમર્થકો સાથે રાજીનામું આપવા પહોંચ્યા. ગોપાલ ઇટાલિયા ન આવ્યા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું પણ ન હતું કે રાજીનામું આપવા માટે આવશે. કાંતિ અમૃતિયા વિધાનસભાની સીડીઓ પર બેઠા રહ્યા, પોતાની વાતો કરી, પત્રકારો સાથે વાતો કરી, પત્રકારોએ જે સવાલ પૂછ્યા એના જવાબો આપ્યા. પછી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપમાં એવું કહેતા દેખાય છે કે આ તો આ ભટ્ટનો સવાલ હતો એટલે ગાંધીનગર જવાનું છે, બાકી રાજીનામું તો હું નથી જ આપવાનો. એટલે આખો હાઈ વોલ્ટેજ ડ્રામા, જે મોરે મોરાની ગેમ હતી, એ ગેમનો કાલે અંત આવી ગયો. મોરબીની જનતા હજી ત્યાંની ત્યાં જ છે. ગોપાલ ઇટાલિયાના સમર્થકો કે પછી ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવે તેવી સંભાવનાઓ બધાને લાગી રહી હતી કે કશું નહીં, રાજીનામું નહીં આપે તોય મામલો મેદાને હતો અને વટ માટે એ પણ આવી શકે. ગોપાલ ઇટાલિયાએ આ વિષય પર કોઈ વાત નહોતી કરી. ગઈકાલે જૂનાગઢમાં એક સભા સંબોધન કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે આ બધા નાટકો ચાલી રહ્યા છે. મને સતત ફોન આવે છે, મને લોકો ગાળો આપે છે, મને એમ કહે છે કે તારામાં હિંમત હોય તો તું કેમ નહોતો આવ્યો. આ બધી જ વાત કરી અને એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હવે હલકાઈ પર આવી છે. મારા નંબરો શેર કરી અને લોકોને કહે છે કે તમારે કંઈ સમસ્યા હોય તો તમે ગોપાલ ઇટાલિયાને કહો. મોરબીવાળી ઘટના થઈ એના પછી મેં તો એવું કહ્યું પણ ન હતું કે હું રાજીનામું આપવા જઈશ, તો અમથું મને કેમ વચ્ચે લાયા, એ સવાલ પણ કાંતિભાઈને પૂછવો જોઈએ. જો કે અમે કાંતિભાઈને એ સવાલો પૂછ્યા જ હતા, પણ કાંતિભાઈની જે ટેપ હતી એ એક પિન પર ચોંટેલી હતી કે ગોપાલ ઇટાલિયા આવશે તો રાજીનામું આપીશું. શંકરભાઈ પાસેથી કોઈ સમય લેવામાં નહોતો આવ્યો. જો એ સાચે રાજીનામું આપવા આવ્યા હોત તો શંકરભાઈ પાસેથી સમય લેત, પણ આખો વટનો સવાલ હતો. અને પછી જે મોરે મોરા દેવાની વાત હતી એ બધાને ખબર હતી કે ભલે કેટલાય સમર્થકો સાથે આવે, વાજતે ગાજતે આવે, રાજીનામું તો એ નથી આપવાના. હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત તો આવી ગયો છે. હજુ પણ ચેલેન્જ આપતા એવું પણ કહ્યું છે કે હજી પણ ગોપાલ ઇટાલિયાને જ્યારે મન હોય ત્યારે હું રાજીનામું આપવા માટે તૈયાર છું. રાજીનામું આપવાની દાનત તો એકેય નેતાઓમાં નથી. ફરીથી ચૂંટણી લડી અને લોકોને ઉલ્લુ બનાવવા સિવાયની કોઈ વાત હવે થઈ નથી. મોરબીની જનતાના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને એવું કહેવાય કે આ ઘટના પછી પહેલીવાર સડસડતો જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાએ એ સભા સંબોધન દરમિયાન શું કહ્યું તે સાંભળો. પણ એમાં ક્યાંક તમારી જરૂર પડે, કેમ કે હાવ એમ સીધી આંગળીએ ઘી હજુ નીકળવાનું, પણ ક્યાંક તમારી જરૂર પડે કે ભાઈ 50 જણા લઈને જવાનું છે, 100 જણા લઈને જવાનું છે, તો હારે આવશો નહીં આવો, એ હું આશા રાખીશ. બાકી ક્યારે તમને હવે દોડાવવાના નથી કે તમને ક્યાંય હેરાન થવા દેવાના નથી. એ જવાબદારી મારી છે. ખૂબ સારી રીતે બધા કામ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. વિસાવદરમાં એક ઓફિસ ખોલવા માટેનું ફાઇનલ થઈ ગયું છે. ભેસાણમાં ઓફિસ ચાલુ છે. આપણા તાલુકા માટે મારી ગણતરી એવી છે કે જુનાગઢ સિટીની અંદર જ ઓફિસ ખોલી નાખી. કેમ કે તમારે માનો કે અહીંયા કંઈ કામ પડશે, જવું પડશે સરદારબાગ, તો અહીંયા ખોલવું કે માનો ખડિયામાં કે ડુંગરપુરમાં કે આ બાજુના કોઈ ગામમાં કે વડાલમાં કે ચોકીમાં ખોલવાને બદલે સીધી સરદારબાગની અડકે પડકે જો કાંઈક ઓફિસ હોય તો તમારે એક ધકે ત્યાં ઓફિસે મળી જાય ને સાહેબે મળે. હું જરાક એવી વેતરણમાં છું, તમે બધા આ પાડો તેમાં આગળ વધારો. એટલે અમારે જુનાગઢ મહાનગરપાલિકાનું કાર્યાલય પાર્ટીનું બની જાય, ધારાસભ્યનું કાર્યાલય થઈ જાય, તમારે બધા ચા પીવાનું ઠેકાણું થઈ જાય જુનાગઢમાં કાયમ. કેમ કે મેં નક્કી કર્યું એમ ચૂંટણીમાં કોઈને આપણે ચા પાઈ નથી, એટલે હવે પાવાની પાછી બધા. હવે જેટલી વાર આવે એટલી વાર પાવાની, પાછી આવતી ચૂંટણીઓ બંધ. ચૂંટણી દરમિયાન નહીં કાંઈ, ચૂંટણી પછી એમ. એટલે એ જુનાગઢમાં એક કાર્યાલય ખોલવું છે. એની અંદર ઘણા બધા સારા કામ આપણા હસ્તક થાય એનું મેં આયોજન ગોઠવું છે. જેમાં પહેલું કામ આપણે એવું કરવું છે કે નાની મોટી સરકારી યોજનાઓ કાંઈ આવતી હોય, કોઈને કાંઈ 2 પૈસાનો લાભ થતો હોય, કોઈને કાંઈ સાધન સામગ્રી મળતી હોય, કોઈનું ઘર બનતું હોય, કોઈને અનાજ મળતું હોય, તો એ તમામ નાની મોટી યોજનાઓના ફોર્મ ભરી દેવા, અરજીઓ લખી દેવી, સરકારી ઓફિસમાં જઈને આપી આવવા, હારે જવું, ન કરી દેતા હોય તો ફોન કરી દેવો, એ બધું જ કામ ઓફિસથી થાય એવી વેતરણમાં અત્યારે હું લાગેલો છું. પહેલા તબક્કામાં વિસાવદર થશે અને તરત જ તે અમારા રાજુભાઈ બોરફકરિયા જુનાગઢનું કામ જોઈ રહ્યા છે. એટલે એને મેં કીધેલું છે કે આપણે પહેલી તકે જગ્યા ફાઇનલ થઈ જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ફાઇનલ થઈ જાય, રિસોર્સિસ ફાઇનલ થઈ જાય, એના માટે પણ અમે કામમાં લાગેલા છીએ.
તમારા બધાનો આશીર્વાદ અને સ્નેહ મળતો રહે એવી હું બધાને પ્રાર્થના કરું છું. બીજી સૌથી મહત્વની બે બાબત કે આ વાત ભાજપને બિલકુલ હજમ નથી થઈ કે આ ગોપાલ ઇટાલિયા જીતી ગયો, એટલે સતત ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા, એટલે ખરાબ ચિતરવા, એ તો આવો છે એના માટેના ષડયંત્રો ચાલુ થઈ ગયા. પહેલું ષડયંત્ર ભાજપે એવું કર્યું કે મારા નામની એક પત્રિકા બનાવી, જેમાં મારો ઉપર મોટા અક્ષરે નંબર લખ્યો, મોબાઈલ નંબર, મારો ફોટો મૂક્યો, હેઠે એવું લખ્યું કે હવે હું ધારાસભ્ય થઈ ગયો છું, ઊભા ઊભા તમારે બોલો, બીપીએલ કાર્ડ જોતું છે, મકાન જોતું છે, ગટર નખાય, રોડ બોલો, ઊભા ઊભા રીંગણા વેચવા નીકળ્યા, એવી રીતે અંદર લખ્યું. આ પત્રિકા આખા ગુજરાતમાં ભાજપે વાયરલ કરી મારા નંબર સાથે. હવે મને બધા જિલ્લામાં ફોન આવે છે કે આ ભાઈ મકાન કેદુનું પડતર છે, ક્યારે કરી દેશો, બોલ ધારાસભ્ય બની ગયો છે. એટલા બધા ફોન આવે છે કે એની વાત જવા.